કેવું થયું ખબર છે મને ત્યાં માસીને ઘર જવાનું હતું ને મેં એને કીધું ને સાડી પહેર લે પછી એને કહી બાકી એ તો એનો તો એ હાથ ઉપર છું છે ને આપણે શોર્ટ વિડીયો બનાવતા હતા આપણે છે ને બધા રમવા આવ્યા છે ધાબામાંથી જય માતાજી જય માતાજી મિત્રો કેમ છો મજામાં બધા મજામાં દશો ને હું પણ મજામાં જ છું તો ફરી વાર સ્વાગત છે તમારું મારા વિડીયોમાં તો અત્યારે છે ને 11 વાગ્યા છે અને 11 વાગે મેં છે ને વિડીયો શરૂ કર્યો છે કેમ કે કાલે અમે કિરણબેનના ઘરેથી છે ને બહુ મોડા આવ્યા હતા અને 2 દિવસના કપડાં ધોવાને બાકી હતા તો મેં કીધું કે છે ને સવારનું પહેલાં ફટાફટ બધું કામ કરી નાખું કેમ કે છે ને કપડાં ઝાઝા હતા ને કપડાં ધોવાઈ જાય અને વરસાદનું કંઈ નક્કી ન હોય એટલે કપડાં મુકાય નહીં તો મેં કપડાં પહેલાં ધોઈ નાખ્યા અને બધું કામ કરી નાખ્યું અને પછી મેં છે ને ઘડીક એક ધારું કામ કરતી હતી મેં કીધું ઘડીક છે ને પૂછ જાવ તો આપણે જો ઓછી ખબર ને ના ઘડીક આરામ કરતી હતી ને ફોન જોતી હતી અને આ પર્સ આપણે છે ને કાલે લઈને ગયા હતા તો મેં અત્યારે નાની મૂક્યું છે પછી ઓલા છે ને કીટમાં હું મૂકી દઈશ અને અમારા બાજુવાળા માણસ છે ને એ મને નાસ્તો કરવા માટે છે ને આપણે છે ને આપ્યું છે આ પાવભાજી છે પછી ગોટા છે અને બ્રેડ પકોડા કહેવાય એ અને આપણે હારો છે ને ભાજી બનાવી એટલે પાવ આપ્યા છે તો હું નાસ્તો કરી લઉં મિલન તો વૈયા ગયા છે નકર તો બે નાસ્તો કરે તમે કદાચ 11 વાગ્યા છે ને નાસ્તો કરી લઉં અત્યારે હાલના વિડીયો શરૂ કર્યો છે મેં અને પછી બપોરે તો હું હોઈ ગઈ હતી બહુ મારતું દુખતું છે ને એટલા માટે અને આપણે છે ને કપડાને ઘડી મારી દીધી છે અને હવે છે ને કપડાં મૂકવાના બાકી છે બેગમાં આ બેગમાં નથી પણ હાડ્યું જ છે એટલા માટે એ બેગ છે ને મારા ઘરે માથે ચડાવી દેવાની છે અત્યારે અને આ બે બેગ છે ને એમાં થોડું જરૂરીની વસ્તુ છે એટલે કે જરૂરીના કપડાં એમાં જ છે એટલે એ તો હેઠ ને હેઠ મૂકવાની છે હાલો તો હું પહેલાં છે ને મૂકી દઉં બેગ મૂકી દીધી છે જો અહીંયા બે બેગ મૂકી દીધી અને બેઠવાનું પથાણું બનાવ્યું હતું તો એ છે અને પછી તો છે ને મેં પીવાનું પાણીનું માટલું ભરી નાખ્યું કેમ કે મેં સવારે ભરે પણ સવારે છે ને થોડુંક ભર્યું હતું અડધું પછી અત્યારે 20 મિનિટ ભરી નાખ્યું માટલું અને હવે છે ને જવું છે ધાબામાંથી કેમ કે આપણે જે રીલ શૂટ કરવાનું બાકી છે દરવાજો તો બંધ કરી દઉં અત્યારે આમ કહી દે ગરમ બહુ આવે કોને ખબર ધાબો તપી જતો હશે એટલે એમ થતું હશે અત્યારે થોડાક દિવસ એવું લાગે છે કે ધીમે ધીમે મંદી વહી જવાની છે એમ કેમ કે મિલનની હમણાંથી છે ને બહુ રજા નથી પડી નકર તો શરૂ અઠવાડિયાની અંદર રજા હોય ને હોય જ તે અને આપણે ધાબે પહોંચી જો હજી છે ને દી ન થાય થમો અને આપણે છે ને કરીએ રીલ શૂટ હાથ ઉપર છું છે ને આપણે શોર્ટ વિડીયો બનાવતા હતા આપણે છે ને બધા રમવા આવ્યા છે ધાબામાંથી કાક ગો ટમેટું કાક ગો ટમેટું હા એ ગો મેટું ગો રમે છે બધા અમાર વખતે આવું કઈ હતું નહીં જો બધા દોડે ને પછી પાછા ઊભા રહી જાય ને એમ કરે બધા રમે છે ને બાજુમાં છે ને ટાંકો સલકાઈ ગયો છે જો હજી સલકાય જ છે પાણી જાય છે જો પાણી કેટલું જાય છે આખું સલકાઈ ગયું છે ને અહીંયા કોઈનું છે ને ખબર નથી પડખેવાળાને કે ટાંકો સલકાઈ ગયો છે એનો એમ આમ નાના હતા ને ત્યારે આવી કંઈ ગેમ નહોતી અમારે બરફ પાણી હતી અમારા વખતે આવી બરફ પાણી હતી ને અહીંયા કાંક ગો ટમેટું ગોવાળી છે હાલો તમે નીચે જાઓ રસોઈ બનાવવા માટે છે દૂધીનું શાક કરવાનું છે મેં જોયું દૂધી તો સારી છે આપણે છે ને દૂધીનું શાક બનાવી નાખ્યું એને હારે છે ને રોટલી કરી નાખ્યું આપણે છે ને રસોઈ બનાવી નાખી છે રોટલી કરી નાખી અને શાકે આપણું રેડી થઈ ગયું છે બસ હવે મેલાન આવશે તો જમવા બેસી જવું છે અને છે ને પાછી ગરમી બહુ વધવા મળી છે વરસાદ હરખો આવે ને તો સારું કેમ કે વરસાદનું કાંઈ નક્કી જ નથી હોતું કાલે 11 હતી ને તોય વરસાદ ન આવ્યો નકર 11 હોય ને એટલે વરસાદ આવે ને આવે ને આવે જ તે પણ ન આવ્યો એટલે આવું છે હવે ગરમી આમ વરસાદ આવે તો સારું અને ઘણી જગ્યાએ એમ કહે છે કે વરસાદ ભાવનગર બાજુ ને એ બાજુ તો છે તો તમારા ગામમાં વરસાદ છે
કે નહીં એમ કોમેન્ટ કરી દેજો. અને હા, શહેરમાં રહેતા હોય ને કાંઈ તો પણ એ પણ કોમેન્ટ કરી દેજો કે અમારા આ જિલ્લામાં કે આ સિટીમાં છે ને વરસાદ પડે છે એમ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને આપણે પણ મજામાં છે. તો મિત્રો અત્યારે ઓફિસેથી આવી ગયો છું અને અત્યારે છે ને સંજના હું જો મંચાવ સૂપ લાવ્યો છું, કેમ કે એને બહુ ભાવે. બહુ ભાવે એટલે કે મને મજા આવે સૂપ પીવાનું. પેલા દરરોજ મંગાવતી, હમણાં મંગાવતી. હા, એટલે છે ને લઈ નાખી સૂપ અને છે ને અત્યારે જો દૂધીનું શાક કર્યું છે અને રોટલી કરી છે. હું અત્યારે છે ને ચાશ લેતા આવ્યો છું અને ભાગ તો લાવવાનું હોય જ ત્યાં એવું છે. તો હારો હોય ત્યારે જમી લીધું, 8:30 થઈ ગયા છે. જમવાનું મસ્ત મજાનું જમી લીધું છે ને અત્યારે છે ને થોડી ઘણી ગરમી થાય છે તો પાછું આપણે ધાબા પર જવાનું થાય. અને હવે મિત્રો કામની વાત કરું ને તો મારા છે ને ફીર આવે છે એટલે વાંધો આવે એવું નથી. ઓફિસે થોડોક રાગે પડી ગયા છે એવું છે ને, પણ હજી આને કામ શરૂ નથી થયું. આ ઘરે ને ઘરે એકલી હોય એમ કે હું ઘરે છે ને એકલી જોઈ ગયા પછી કંટાળી જાય. હું કરું કોઈ ખબર નથી પડતી કે દિવસે બ્લોગ થોડો ઘણો ઉતારો ને પછી મોબાઈલ જોયા કરું, ઘરનું કામ પતી જાય પછી કે શું કરું એમ થાય કે કામ શરૂ થાય સારું. હું કહું અત્યારે કામ શરૂ નથી કે હું કહું આરામ તારે જ્યાં જેટલા દિવસ કરવાનું છે એટલા દિવસ કરી લે, પછી પાછું કંઈ નક્કી રહે નહીં એમ. કેમ કે કામ શરૂ થઈ જાય પછી 12 કલાક એને હોય જ છે. કેમ કે સવારમાં 8 વાગે જાય ને સાંજે 7, 7:30, 8 આવે, નક્કી ન હોય, માલ પ્રમાણે હોય. તો અત્યારે કામ એને શરૂ થાય ત્યારે ખરું, પણ અત્યારે તો આપણે તો રેડી થઈ ગયું છે. ખાઓ પીવાનું ખરું નીકળો એવું થાય છે કામ એવું છે. અત્યારે છે ને બધું વાસણ ને બધું ઉટકવાનું બાકી છે, વાસણ ઉટકી નાખે પછી હું આવું ખાવાનું છું કેમ કે બહુ ગરમી છે ને. આપણે છે ને તમને બધાને એક સવાલ પૂછવાનો છે મિત્રો. શું ખબર છે કે મેં અહીંયા સુરત આવ્યા ને પછી એની હમણાં 2 દિવસ તમને ખબર માસીને ઘરે કિરણબેનના ઘરે ગયા હતા. એ વખતે સંજનાએ 2 દિવસ સાડી પહેરી અને અહીંયા સુરત આવ્યો પછી લગભગ મહિનો થઈ ગયો. મહિનામાં આ 2 દિવસ પહેરી અને અહીંયા દેહમાં હતી જ્યારે ઘરે ગામડે હતી ભાવનગરમાં હતા એ વખતે એથી પહેરતી જ તે. એટલે ત્યારે વ્લોગ તમે જોયેલા છે. પછી અત્યારે ડ્રેસમાં ઉતારતી હોય એ તમે વ્લોગ જોવો છો તો મિત્રો હવે આપણે સાડીમાં સારી લાગે. તમારે શું કહેવું આને? સાડીમાં વ્લોગ બનાવવાનું કહેવાનું છે કે રોજ સાડી પહેરે કે ડ્રેસ પહેરે? જોવો તો ડ્રેસમાં કેજો સાડી કારક કારક સાડી લાગે. સાડી કારક કારક નહીં તો મોટા ભાગે સિટીમાં તો લોકો બધા ડ્રેસ જ પહેરતા હોય છે અને ગામડામાં લોકો ફરજિયાત સાડી પહેરે જ છે મોટા ભાગે. મોસ્ટ ઓફ સિટીમાં થોડુંક ઘણું બધું હોય એટલે વાંધો ન આવે, બધા ડ્રેસ પહેરતા હોય છે. તો આપણે છે ને તમે કોમેન્ટ કરીને કહો કે છે ને સાડીમાં કે સંજના વિડીયો ઉતારે કે પછી ડ્રેસમાં. જેની કોમેન્ટ જ્યાંથી આવશે એ પ્રમાણે આપણે કરવાનું છે. ફાઇનલ જ છે, પછી સંજનાએ નથી પૂછવાનું એવું. હા વાલો કોમેન્ટ કરી દેજો તમે કેવું એમ કરશું આપણે બીજું. હા કાંઈ વાંધો નહીં. સાડી તો સાડી, ડ્રેસ આપણે કેમ કે સાડીનો ઠેલો પડ્યો છે ડ્રેસનો ઢગલો પડ્યો છે બે. તમે કહો એમ કરવાનું છે. સાડી તો લાવેલી છે જ તી, પણ એ ક્યારેક મેં એ તો કેવું થયું ખબર છે મને ત્યાં માસીને ઘર જવાનું હતું ને મેં એને કીધું ને સાડી પહેર લે પછી એને પહેરી. બાકી એ તો એનું તો એ મોજમાં ડ્રેસ જ પહેરવા નથી. હા ને ગામડે હતી તો રેગ્યુલર ના તો સાડી જ પહેરવાની હોય કેમ કે ના બધા મોટા હોય એટલે. અહીંયા તો સિટીમાં તે બહુ પ્રોબ્લેમ ન આવે એટલા માટે હું અહીંયા ડ્રેસ પહેરું. તોય તે જવાનું હોય ઘરે તો હું ના સાડી જ પહેરવાની હતી કેમ કે નક્કી જ કર્યું હતું ક્યારેક બહાર જાય ને હગાર ત્યારે સાડી જ પહેરવાની. સાડી સારી લાગે ને પાછા છે ને મારા માસીના છોકરા એ મોટા જ છે. મોટા એટલે એની એકની ક્લાસ નથી કઢાવતા, એકની મોટા છે એને કઢાવે છે. એટલે એ તો પહેલાંથી ગામડામાં હોય જ છે લાજમાં. એટલે મેં એને કીધું છે ને તું સાડી પહેરી લેજે, સાડી બરોબર લાગશે, ડ્રેસ નથી પહેરવો. બસ કિરણબેનને એના ઘરે જઈ એ લોકોને ઘરે જઈ પછી ત્યાં કાંઈ પ્રોબ્લેમ નહીં. ત્યાં તો છે ને એ ડ્રેસમાં જ હોય ને તમને ખબર જ છે. કિરણબેનના ઘરે ગયા થઈ વખતે ડ્રેસ જ પહેરતી. એટલે બસ આપણે તો સૂટ સાટ આપેલી જ છે પહેરવાની એવું છે, પણ જ્યારે સમય હોય એ પ્રમાણે કરવાનું હોય એવું છે. તો બસ હવે હું કાંઈ એવું જ થાય બસ કાંઈ નહીં. હવે છે ને વાસણ ધોવા જવું છે મારે કેમ કે બહુ મોડું થઈ ગયું છે એટલા માટે. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા બસ મિત્રો હવે આજનો વિડીયો આપણે કાંઈક આવો હતો. તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો અને ચેનલ પર ન તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળશું પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.